નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રમેશ વાગડિયા આપ સૌનું સ્વાગત કરું છું આજના લેક્ચરમાં. આજનો લેક્ચર જે આપણો છે એ 12મા ધોરણનું આપણું જે બીજું ચેપ્ટર છે, બીજું જે પ્રકરણ છે, જે સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન છે. જે સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન છે, સેક્સ્યુઅલ રિપ્રોડક્શન ઇન ફ્લાવરિંગ પ્લાન્ટ્સ. સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન તરીકે જેનું ટાઇટલ છે, એનો પહેલો લેક્ચર છે. આગળના જે કાંઈ લેક્ચરો આપણે જોઈ ગયા એની અંદર આપણે 12મા ધોરણનું પહેલું જે આપણું ચેપ્ટર છે એ પૂર્ણ કર્યું છે, જે હતું સજીવોમાં પ્રજનન. એના અગાઉ આપણે 8 લેક્ચર જોઈ ગયા છીએ. એ ચેપ્ટર આપણે પૂરું કરી નાખ્યું છે. એ ચેપ્ટર પૂરું કરી અને હવે આપણે નવા ચેપ્ટરની શરૂઆત તરફ જવાના છીએ, જેની શરૂઆત આજે આપણે કરવાના છીએ. નવા ચેપ્ટરના આજે પહેલા લેક્ચરથી આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરવાના છીએ. મેં હમણાં જ કીધું જે ચેપ્ટર 12મા ધોરણનું આપણું બીજું ચેપ્ટર છે, સપુષ્પી વનસ્પતિઓની અંદર લિંગી પ્રજનન. મતલબ તો ગયા ચેપ્ટરની અંદર આપણે પહેલાં સજીવોમાં ઓવરઓલ જેટલા સજીવો હતા એની અંદર પ્રજનનની ક્રિયા વિશે વાત કરી. હવે સજીવોના મુખ્ય જે બે ભાગ છે, એક છે વનસ્પતિ અને એક છે પ્રાણીઓ. તો પહેલાં આપણે વનસ્પતિઓની વાત લઈએ છીએ, અને વનસ્પતિઓમાં પણ કોની વાત લઈએ છીએ તો ભાઈ જે સૌથી ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ છે એની. જ્યારે તમે વનસ્પતિ સૃષ્ટિની વાત કરતા હોય તો વનસ્પતિ સૃષ્ટિની અંદર ખૂબ જ વિવિધતા છે, બરાબર. એમાં એકાંગી વનસ્પતિઓ છે, એમાં દ્વિઅંગી વનસ્પતિઓ છે, એમાં ત્રિઅંગી વનસ્પતિઓ છે, અનાવૃત બીજધારી વનસ્પતિઓ છે, આવૃત બીજધારી વનસ્પતિઓ છે. જેમાં આવૃત બીજધારી વનસ્પતિઓ એનો એક ભાગ સપુષ્પી વનસ્પતિઓ એ સૌથી ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ ગણવામાં આવે છે. તો આપણે વનસ્પતિ સૃષ્ટિના એ સૌથી ઉચ્ચ કક્ષાના સજીવ તરીકે સપુષ્પી વનસ્પતિને લઈ અને એની અંદર લિંગી પ્રજનનની પ્રક્રિયા વિશે વાત કરવાના છીએ. લિંગી પ્રજનન શું છે એના વિશે ગયા ચેપ્ટરની અંદર આપણે વાત કરી ગયા છીએ કે ભાઈ લિંગી પ્રજનન એ ખૂબ જ જટિલ, વિસ્તૃત, ધીમી પ્રક્રિયા છે. 3 તબક્કા હોય: પૂર્વ ફલન ઘટના, પશ્વ ફલન ઘટના. આ બધી બાબતો વિશે ગયા ચેપ્ટરની અંદર આપણે વાત કરી ગયા છીએ. એ બધી બાબતોને સંદર્ભમાં લઈ અને સપુષ્પી વનસ્પતિની અંદર આ તમામ ઘટનાઓ જે પૂર્વ ફલન છે, પશ્વ ફલન એ કઈ રીતે થવાની છે એની વાત આપણે આ ચેપ્ટરની અંદર કરવાના છીએ. હવે આ ચેપ્ટરની અંદર મુખ્યત્વે આપણે લિંગી પ્રજનન વિશે વાત કરવાની છે. પણ લિંગી પ્રજનનની શરૂઆત કરીએ એ પહેલાં આ ચેપ્ટરની અંદર લિંગી પ્રજનન માટે જવાબદાર એક રચના જે સપુષ્પી વનસ્પતિઓની અંદર હોય. કોઈ પણ સપુષ્પી વનસ્પતિ આ રચના વગર પ્રજનન ન કરી શકે. એ રચના એટલે કોણ? એ રચના એટલે પુષ્પ. સપુષ્પી જે પુષ્પ ધારણ કરે છે એવી વનસ્પતિઓની આપણે વાત કરીએ છીએ કે જેમાં લિંગી પ્રજનનની આપણે વાત કરવાના છીએ. અને એ તમામ વનસ્પતિઓ લિંગી પ્રજનન ત્યારે જ કરી શકે કે જ્યારે એના પર પુષ્પ હોય, જ્યારે એ વનસ્પતિ પુષ્પ ધારણ કરે. મતલબ તો પુષ્પ છે એ લિંગી પ્રજનન માટે જવાબદાર રચના છે. સપુષ્પી વનસ્પતિ પર આવેલ પુષ્પ એ લિંગી પ્રજનન માટે જવાબદાર રચના છે. તો મતલબ તમે લિંગી પ્રજનનની વાત પછી કરીએ, આપણે લિંગી પ્રજનનને પછી સમજી શકીએ. પહેલાં આપણે કઈ બાબતને સમજવી પડે? તો પહેલાં આપણે સમજવી પડે લિંગી પ્રજનન માટે જવાબદાર જે રચના છે કે જેને હું પુષ્પ તરીકે ઓળખું છું, કે જેની ગેરહાજરીમાં લિંગી પ્રજનન શક્ય જ નથી. તો મારે પહેલાં એ રચના વિશે અભ્યાસ કરવાનો થશે. મતલબ ચેપ્ટરની શરૂઆત આપણે ક્યાંથી કરવાના છીએ? તો ચેપ્ટરની શરૂઆત આપણે પુષ્પના અભ્યાસથી કરવાના છીએ. જ્યાં સૌથી પહેલાં આપણે પુષ્પની બાહ્યાકાર વિદ્યાનો અભ્યાસ કરવાના છીએ. પુષ્પની સામાન્ય રચનાનો અભ્યાસ આપણે કરવાના છીએ. પુષ્પની રચનાના વિવિધ ઘટકોનો આપણે અભ્યાસ કરવાના છીએ. આ બધી બાબતોનો અભ્યાસ છે આપણે કરવાના છીએ. હવે પુષ્પને લિંગી પ્રજનનથી અલગ રાખીએ કે ભાઈ એવું સમજી લ્યો કે ભાઈ પુષ્પની અત્યારે આપણે લિંગી પ્રજનનના સંદર્ભમાં વાત નથી કરવી. એમનેમ પુષ્પ માટે વાત કરતા હોય તો પુષ્પ છે એ પોતાની સુંદરતા માટે ખૂબ જ પ્રખ્યાત છે.
બરાબર. પુષ્પ આપણી સાથે એટલે કે મનુષ્ય જાતિ સાથે અથવા તો બધા જ સજીવ સાથે, બધા જ પ્રાણીઓ સાથે પોતાની સુંદરતાથી ગાઢ રીતે જોડાયેલું છે. પુષ્પની સુંદરતા જોઈ અને આપણે ખુશ થતા હોઈએ. પુષ્પની મોહક સુગંધ છે, પુષ્પનો આકર્ષક રંગ છે, આ બધી બાબતો આપણને પ્રેરિત કરે છે, આપણને ખુશ કરે છે. આ બધી પુષ્પ તરફ આપણને આકર્ષે છે. અત્યારે આપણે પુષ્પની લિંગી પ્રજનન સંદર્ભમાં નહીં, પુષ્પની સામાન્ય માહિતી પર આવ્યા છીએ. પુષ્પની સામાન્ય માહિતીની વાત કરીએ છીએ, બરાબર. તો પુષ્પની સુંદરતા અથવા તો પુષ્પની મોહક સુગંધ, એના આકર્ષક રંગ, એના સંદર્ભ જ્યારે વાત કરતા હોય ત્યારે આપણે જે પીડીએફ રાખી છે એ પીડીએફની અંદર મેં થોડાક પુષ્પના ફોટોગ્રાફ રાખ્યા છે. આપણે જાણીએ છીએ અને આપણી આસપાસ આપણે રેગ્યુલર યુઝની અંદર ઘણા બધા એવા પુષ્પ જોતા હોય કે જે વિવિધ રંગ ધરાવતા હોય, જે વિવિધ રચના છે એ ધરાવતા હોય, જે વિવિધ સુગંધ છે એ ધરાવતા હોય, કે જે આપણને પોતાના તરફ આકર્ષે છે. આપણે એના તરફ ઓટોમેટિકલી આકર્ષાઈએ છીએ. કોઈ એક એવી વનસ્પતિ તમે વિચારો, મતલબ આપણે એક એક્ઝામ્પલ સાથે જ વાત કરીએ કે ભાઈ એક ગુલાબનો છોડ છે, બરાબર. તો પાસે મતલબ એક રૂમના 2 કોર્નર ઉપર 2 ગુલાબના છોડ રાખેલા છે. એક કોર્નર એ પર રાખેલો છે અને એક કોર્નર બી પર રાખેલો છે. કોર્નર એ પર જે ગુલાબ છે એની અંદર એક પણ ગુલાબનું પુષ્પ નથી, ફૂલ નથી. પણ કોર્નર બી પર જે ગુલાબનો છોડ છે એની અંદર ખૂબ મોટી સંખ્યામાં ગુલાબના પુષ્પો છે. તો જ્યારે કોઈ એક વ્યક્તિને એ રૂમની અંદર મોકલવામાં આવશે ત્યારે એ વ્યક્તિ પહેલાં ક્યાં ગુલાબના છોડ પાસે જશે? નજીક, ભલે ગુલાબનો જે એ કોર્નર પર રાખેલો છોડ એ એની નજીક હતો, પણ છતાંય પોતે જશે ક્યાં? પહેલાં પોતે બી કોર્નર પર રાખેલો છોડ છે ને ત્યાં જશે. કેમ? તો ભાઈ એ છોડ પર પુષ્પ છે કે જે પુષ્પ આપણને આકર્ષે છે એના તરફ. શેના કારણે? એની સુગંધના કારણે, એના આકર્ષક રંગોના કારણે, જે આપણને અહીંયા ફોટોગ્રાફમાં દેખાય છે. મેં જુદા જુદા પુષ્પના ફોટોગ્રાફ છે અહીંયા રાખ્યા છે. એ દરેક પુષ્પ પર તમે જોશો તો કોઈને કોઈ ઇન્સેક્ટ છે એ તમને દેખાય છે, બરાબર. પહેલાં 2 પુષ્પ ઉપર તરફની સ્લાઇડમાં છે એની અંદર મધમાખીઓ છે. નીચે તરફની જે 2 ફોટોગ્રાફ છે એની અંદર એકમાં પતંગિયું છે, એકની અંદર બીટલ છે. અને દરેક સ્લાઇડનું પુષ્પ છે એ એક આકર્ષક રંગ ધરાવે છે, એનું પોતાનું આકર્ષક સ્ટ્રક્ચર છે જે પોતે એકબીજાથી જુદું છે. પણ છતાંય દરેક પુષ્પ છે એ આપણા માટે કેવા છે? તો ભાઈ આકર્ષક છે. એ પોતે આપણને એના તરફ હંમેશા આકર્ષે છે. હવે પુષ્પ સંદર્ભમાં આગળ વાત કરીએ તો ખરેખર પુષ્પ આપણા માટે નથી. આટલી વાત આપણે કરી કે જેમાં પુષ્પ આપણને આકર્ષે છે અને એની સુગંધ ખૂબ સરસ હોય, એના રંગ ખૂબ સરસ હોય. અને આપણી બધાની પ્રકૃતિ, માણસની એક પ્રકૃતિ હોય. આપણે ક્યાંય પણ સારું પુષ્પ જોઈએ કોઈ એક વનસ્પતિ પર એટલે આપણા મગજની અંદર એક થોટ, એક ખ્યાલ આવે જ કે ચાલ નહીં આ પુષ્પને તોડી લઈએ. આપણે એ પુષ્પની કાંઈ જરૂર નથી, પણ બસ મને ગમ્યું એટલે મારે એ પુષ્પને તોડી લેવાનું છે. માનવ સહજ વૃત્તિ છે, બરાબર. પણ ખરેખર એવું ન કરવું જોઈએ. કેમ? કે પુષ્પ ખરેખર આપણા માટે નથી. તો આપણા માટે નથી તો કોના માટે છે? તો ભાઈ પુષ્પ વનસ્પતિ પોતે લિંગી પ્રજનન કરવા માટે ધારણ કરે છે. મતલબ પુષ્પ છે એ વનસ્પતિ માટે લિંગી પ્રજનન માટે જવાબદાર એક અગત્યની રચના છે. તો એક પુષ્પ કોના માટે છે? તો ભાઈ વનસ્પતિના પોતાના જીવનચક્રને આગળ ચલાવવા માટે. બીજું, પુષ્પ મનુષ્ય સિવાયના બીજા એવા કેટલા બધા સજીવો છે કે જેની અંદર વિવિધ કીટકો, અહીંયા સ્લાઇડમાં તમે જોઈ શકો છો. સ્લાઇડ એ જે છે, પહેલી સ્લાઇડ છે એમાં મધમાખી છે, સ્લાઇડ બીની અંદર મધમાખી છે, સી સ્લાઇડની અંદર પતંગિયા છે, ડી સ્લાઇડની અંદર બીટલ છે. અને આવા અસંખ્ય કીટકો કે જે પુષ્પ પર નભે છે. પુષ્પની પરાગરજ હોય એનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય, પુષ્પનો જે મધુદ્રવ્ય છે એના પર ખોરાક તરીકે નભતા હોય. તો પુષ્પ છે એ એના માટે છે. ખરેખર પુષ્પ આપણા માટે હોતા નથી. બીજી બાબતો સંદર્ભ વાત કરીએ તો પુષ્પ છે એ મનુષ્ય સાથે ખૂબ જૂના સમયથી સંકળાયેલો છે. પુષ્પને પોતાના ધાર્મિક મૂલ્યો છે, પુષ્પને પોતાના સામાજિક મૂલ્યો છે.
પુષ્પને પોતાના સાંસ્કૃતિક મૂલ્યો છે. આ પ્રકારે પુષ્પ છે એ મનુષ્ય સાથે ખૂબ પ્રાચીન સમયથી છે એ જોડાયેલું છે. બરાબર, આપણે સ્લાઇડની અંદર પણ આ બાબતનો પીડીએફમાં પણ આ બાબતનો ઉલ્લેખ કર્યો છે. તો આપણે પહેલા મુદ્દાની અંદર વાંચી શકીએ છીએ કે ભાઈ અતિ પ્રાચીન સમયથી પુષ્પ એ મનુષ્ય સાથે સંકળાયેલ છે. કયા હેતુથી? તો એના જુદા જુદા હેતુઓ છે. પુષ્પને પોતાના સૌંદર્યલક્ષી, સુશોભન, સામાજિક, ધાર્મિક અને સાંસ્કૃતિક મૂલ્યો છે. અને આ પોતાના આ મૂલ્યોથી, માનો એકાદ બેના એક્ઝામ્પલ તરીકે હું અહીંયા વાત કરું તો આપણે કોઈ પણ જગ્યાએ જ્યારે કોઈ હોલ છે, કોઈ એક માંડવો છે કે કોઈ એક એવી રચના છે જેનો મારે શણગાર કરવો છે, તો એ શણગાર હંમેશા કોઈ પણ પુષ્પ વગર અધૂરો જ હોય. જ્યાં સુધી તમે એ શણગારની અંદર પુષ્પને, એ સુશોભનની અંદર પુષ્પને ન મૂકો ત્યાં સુધી એ શણગાર અધૂરો રહી છે. મતલબ સુશોભનની અંદર વપરાય છે એની સુંદરતા, સૌંદર્યલક્ષી મૂલ્યો ધરાવે છે, એની સુંદરતા ખૂબ સારી છે. ધાર્મિક મૂલ્યની વાત કરીએ તો આપણે બધા જાણીએ છીએ કે આપણા સૃષ્ટિની અંદર મુખ્ય 3 ભગવાનો બ્રહ્મા, વિષ્ણુ, મહેશની આપણે વાત કરતા હોય તો એમાં બ્રહ્મા કે જે સૃષ્ટિના સર્જનકર્તા છે, જેણે સૃષ્ટિની રચના કરી છે, સૃષ્ટિ પર રહેલા તમામ જીવોની રચના કરી છે, એ બ્રહ્મા છે એનું આસન શું છે? તો એનું આસન એક પુષ્પ છે. કમળ પર પોતે બિરાજમાન થાય છે. તો આ પ્રકારે ધર્મ સાથે પણ પુષ્પ છે એ સંકળાયેલું છે. જુદા જુદા ભગવાનને જુદા જુદા પુષ્પ છે એ ચડાવવામાં આવતા હોય. ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ, હનુમાનજીને આંકડાનું પુષ્પ છે એ ચડાવવામાં આવે. બરાબર, શંકર ભગવાન છે તો એને ધતુરાનું પુષ્પ છે એ ચડાવવામાં આવે. તો દરેક પુષ્પને પોતાનું ધાર્મિક મૂલ્ય છે, સાંસ્કૃતિક મૂલ્ય છે. બરાબર, તો આ બધા જ મૂલ્યોના કારણે પુષ્પ છે એ મનુષ્ય સાથે અતિ પ્રાચીન સમયથી છે એ સંકળાયેલું છે. આ સિવાય મનુષ્ય છે એ પોતાની વિવિધ લાગણીઓને વ્યક્ત કરવા માટે પુષ્પનો ઉપયોગ કરે છે. લાગણીઓ તરીકે કયા પ્રકારની લાગણીઓની આપણે અહીંયા વાત કરીએ છીએ? તો ભાઈ પોતાની પ્રેમની લાગણી છે, વહાલની લાગણી છે, પોતાની ખુશી વ્યક્ત કરવા, દુઃખ વ્યક્ત કરવા, આ તમામ પોતાની લાગણીઓને વ્યક્ત કરવાના એક પ્રતીક તરીકે પણ મનુષ્યો છે એ પુષ્પનો ઉપયોગ કરતા હોય. તો આ રીતે પણ પુષ્પ છે એ મનુષ્ય સાથે સંકળાયેલું છે, આપણી સાથે ગાઢ રીતે જોડાયેલું છે. અતિ પ્રાચીન સમયથી, હમણાંના સમયથી આપણે વાત નથી કરતા. બરાબર, આગળ વાત કરીએ તો સ્લાઇડમાં હવે તમને 2 ફોટોગ્રાફ છે એ દેખાય છે. આ 2 ફોટોગ્રાફ શેના છે એના સંદર્ભ પહેલાં વાત કરીએ તો અહીંયા તમને એક ફોટોગ્રાફ દેખાય છે જેની અંદર એક વ્યક્તિની એક આંગળી પર ઘણા બધા લીલા રંગના નાના નાના ટપકા દેખાય છે તમને. અને બાજુમાં બીજી જે સ્લાઇડ છે એની અંદર અહીંયા આ પ્રકારનું એક પુષ્પ છે એ તમને દેખાય, જે આપણને એવું લાગે કે ભાઈ બનાવટી છે, બનાવેલું છે, પ્લાસ્ટિકનું હશે. શું કામ આવો વિચાર આપણને આવે? તો એની બાજુમાં બેઠેલ તમે વ્યક્તિને જોશો તો એ પુષ્પ છે એ વ્યક્તિની સાઇઝનું, જ્યારે એ બેઠેલો વ્યક્તિ છે તો એ વ્યક્તિની જે સાઇઝ છે એવડું પુષ્પ છે. અને નોર્મલી આપણે આવડું મોટું પુષ્પ છે એ ક્યાંય જોયું ન હોય, પણ છતાં આવું એક પુષ્પ છે એ અસ્તિત્વ ધરાવે છે. આવું એક પુષ્પ છે એ અસ્તિત્વ ધરાવે છે. મતલબ વિશ્વમાં મોટામાં મોટું પુષ્પ, વિશ્વનું સૌથી મોટામાં મોટું પુષ્પ, નામ યાદ રાખજો, એને રિફ્લેક્સિયા આર્નોલ્ડી, ફરી એક વખત બોલું છું, એને રિફ્લેક્સિયા આર્નોલ્ડી તરીકે ઓળખવામાં આવે છે. નામ નોટ કરી લેજો, યાદી બનાવી લેજો કે આ પ્રકારનું એક પુષ્પ છે કે જે વિશ્વનું સૌથી મોટું પુષ્પ છે, રિફ્લેક્સિયા આર્નોલ્ડી. કેવડું હોય? સૌથી મોટું છે એવું શું કામ કહીએ છીએ? તો લગભગ 3 ફૂટનો વ્યાસ ધરાવે છે, લગભગ 8 કિલો જેટલું વજન ધરાવતું વિશ્વનું સૌથી મોટું પુષ્પ છે. અને એની એક બીજી ખાસિયત યાદ રાખવા જેવી છે કે આ પુષ્પની અંદરથી ફોલ સ્મેલ, ખરાબ સુગંધ છે એ આ પુષ્પની અંદરથી, જો અહીંયા શબ્દની વાત એ સરસ છે, શબ્દ આમ થોડુંક ધ્યાન આપીએ શબ્દ પર, તો આ પુષ્પની અંદરથી ખરાબ સુગંધ આવે છે. બરાબર, મતલબ ફોલ્સ સ્મેલ છે એ કરતું પુષ્પ છે. આની અંદરથી પ્રાણી મરી ગયું હોય અને એની જે સ્મેલ આવે એ પ્રકારની સ્મેલ છે એ આ પુષ્પની અંદરથી આવતી હોય. પણ આ પુષ્પને મારે એની સાઇઝના સંદર્ભમાં યાદ રાખવાનું છે કે વિશ્વનું સૌથી મોટું પુષ્પ, જેને રિફ્લેક્સિયા આર્નોલ્ડી તરીકે ઓળખવામાં આવે છે. સ્લાઇડ બી જે છે એની અંદર, અથવા તો પહેલી સ્લાઇડ જેમાં એક વ્યક્તિના આંગળી પર એકદમ ગ્રીન કલરના ઝીણા ઝીણા ટપકા તમને જોવા મળે છે. આ દરેક ટપકું જે છે, આ ગ્રીન કલરનું દરેક ટપકું છે ને એ એક પુષ્પ છે, યાદ રાખજો.
ગ્રીન કલરનું દરેક ટપકું એક પુષ્પ છે. જે પુષ્પ શેનું છે? વનસ્પતિનું નામ યાદ રાખજો, એ વુલ્ફિયા ગ્લોબોઝાનું પુષ્પ છે. મોટામાં મોટું કયું હતું? રિફ્લેસિયા આર્નોલ્ડી. નાનામાં નાનું જે એક હજારોની સંખ્યામાં વ્યક્તિના આંગળીના ટેરવા પર જે સમાય છે, હજારોની સંખ્યામાં જે પુષ્પ કોઈ એક વ્યક્તિના આંગળીના ટેરવા પર સમાય છે, મતલબ એ ખૂબ સૂક્ષ્મ છે, ખૂબ નાની સાઇઝ ધરાવે છે. તો આટલી નાની સાઇઝનું પુષ્પ પણ અસ્તિત્વ ધરાવે છે. અને એક એવડું મોટું પુષ્પ છે કે જે 3 ફૂટનો વ્યાસ ધરાવે છે. મતલબ પુષ્પની અંદર સુંદરતા છે, પુષ્પની અંદર સુગંધની વૈવિધ્યતા છે, પુષ્પની અંદર કદ અને આકારની પણ વૈવિધ્યતા છે. કે નાનામાં નાનું વુલ્ફિયા ગ્લોબોઝાનું પુષ્પ પણ અસ્તિત્વ ધરાવે છે અને મોટામાં મોટું રિફ્લેસિયા આર્નોલ્ડીનું પુષ્પ પણ અસ્તિત્વ ધરાવે છે. આગળ વધીએ આપણે લેક્ચરની અંદર. બંનેના નામ નોટ કરી લેજો, યાદ રાખજો, અગત્યના છે. હવે તો ભાઈ લિંગી પ્રજનનનો અભ્યાસ કરતા પહેલાં આપણે સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનનની વાત લેક્ચર નંબર 2 થી શરૂ કરશું. આજનો જે લેક્ચર છે એની અંદર આપણે માત્ર ને માત્ર લિંગી પ્રજનન માટે જવાબદાર રચના જે પુષ્પ છે એ પુષ્પનો અભ્યાસ કરવાના છીએ. પુષ્પની બાહ્યાકાર વિદ્યા, પુષ્પની મોર્ફોલોજીનો અભ્યાસ છે એ આપણે પહેલા લેક્ચરમાં કરવાના છીએ. શું કામ? તો પુષ્પની મોર્ફોલોજી સમજ્યા વગર તમે લિંગી પ્રજનન સપુષ્પી વનસ્પતિમાં સમજી શકો નહીં. મતલબ લિંગી પ્રજનન સમજવા માટે પુષ્પનો અભ્યાસ કરવો અગત્યનો છે. એટલે મારે પહેલાં પુષ્પના અભ્યાસને, પુષ્પને વ્યવસ્થિત રીતે સમજવાનું છે. ચાલો આપણે આગળ વધીએ લેક્ચરની અંદર. તો પુષ્પના બાહ્યાકાર વિદ્યાનો જે અભ્યાસ છે, અથવા તો આપણે એમ કહીએ કે કોઈ પણ પુષ્પનો જ્યારે અભ્યાસની તમે વાત કરતા હોય તો વિજ્ઞાનની કોઈ એક એવી શાખા છે કે જે પુષ્પના અભ્યાસ સાથે સંકળાયેલી છે. નામ યાદ રાખજો વિજ્ઞાનની આ શાખાનું, કે વિજ્ઞાનની એક એવી શાખા કે જે પુષ્પના અભ્યાસ સાથે સંકળાયેલી છે, એને એન્થોલોજી તરીકે ઓળખવામાં આવે. વિજ્ઞાનની એક એવી શાખા કે જે પુષ્પના અભ્યાસ સાથે સંકળાયેલી છે. આપણે જુદા જુદા માનો આપણે એમ કહીએ કે ભાઈ સજીવોનો અભ્યાસ, તો ભાઈ જીવ વિજ્ઞાન, બાયોલોજીની અંદર સજીવોનો અભ્યાસ છે એ થતો હોય. પ્રાણીઓનો અભ્યાસ તો ભાઈ ઝૂલોજીની અંદર થતો હોય. વનસ્પતિનો અભ્યાસ તો ભાઈ બોટનીની અંદર થતો હોય. બરાબર. તો આ જુદી જુદી જે વિજ્ઞાનની શાખાઓ છે, એવી એક વિજ્ઞાનની શાખા છે જેને એન્થોલોજી તરીકે ઓળખવામાં આવે. એન્થોલોજી એટલે વિજ્ઞાનની એક એવી શાખા કે જેમાં પુષ્પનો અભ્યાસ કરવામાં આવે છે. તો આપણને ક્યાંય એવું પૂછવામાં આવે કે પુષ્પના અભ્યાસ સાથે સંકળાયેલી વિજ્ઞાનની શાખા કઈ છે, તો ભાઈ એન્થોલોજી છે એ પુષ્પના અભ્યાસ સાથે સંકળાયેલી વિજ્ઞાનની શાખા છે. આગળ વધીએ. તો પુષ્પ એ રૂપાંતરિત પ્રકાંડનો ભાગ છે. પુષ્પ એ રૂપાંતરિત પ્રકાંડનો ભાગ છે. આગળ આપણે આકૃતિ દોરીને એને સમજવાનો પ્રયત્ન કરીશું, પણ અત્યારે મારા મગજમાં એ રાખવાનું છે પુષ્પ ખરેખર શેનો ભાગ છે. જો લાક્ષણિક એક વનસ્પતિની તમે વાત કરતા હોય તો એક લાક્ષણિક વનસ્પતિ મુખ્ય કેટલા અંગોથી બનેલી હોય? તો 3 અંગોથી. મૂળ, પ્રકાંડ અને પર્ણ. આ 3 લાક્ષણિક અંગો છે કોઈ પણ વનસ્પતિની રચનાના. અને બાકીના જે અંગો એના પર બને છે એ બધા મુખ્ય અંગોના રૂપાંતરણથી નિર્માણ પામે છે. ઉદાહરણ તરીકે હું વાત કરતો હોય તો આપણે એમ કહીએ કે કોઈ એક વનસ્પતિ પર જે પુષ્પ નિર્માણ પામે છે, તમે ક્યારેય એવું નહીં જોયું હોય કે કોઈ એક વનસ્પતિના મૂળ પર પુષ્પનું નિર્માણ થયું. બરાબર. બાયોલોજી છે તો બાયોલોજીની અંદર અથવા જીવ વિજ્ઞાનની અંદર અપવાદ એકાદો તો તમને મળશે જ. બરાબર. પણ છતાંય એ કોમન એક મોટા પર્સપેક્ટિવની અંદર તમે વાત કરો છો તો તમને ક્યારેય એવું નહીં જોવા મળે કોઈ એક વનસ્પતિના મૂળ પર પુષ્પ ઉગ્યા હોય. હંમેશા પુષ્પ વનસ્પતિના પ્રકાંડ પર જોવા મળે. શું કામ પુષ્પ વનસ્પતિના પ્રકાંડ પર જ છે ભાઈ? તો પુષ્પ વનસ્પતિના પ્રકાંડ પર એટલા માટે છે કે પુષ્પ એ રૂપાંતરિત પ્રકાંડ છે. એ પ્રકાંડના એક રૂપાંતરણથી જ બનેલી રચના છે. તો એ પ્રકાંડ પર જ હોવાની, એ પ્રકાંડ સિવાયના બીજા કોઈ ભાગ પર હોવાની નથી. એટલે આપણે એવું કહીએ છીએ કે પુષ્પ એ રૂપાંતરિત પ્રકાંડનો ભાગ છે. બીજી બાબત પર જઈએ તો આવૃત બીજધારી વનસ્પતિમાં પુષ્પ એ પ્રાજનનિક એકમ છે.
પ્રાજનનિક એકમ એટલે પ્રજનનની ક્રિયા માટે જવાબદાર રચના, એને પ્રાજનનિક એકમ તરીકે ઓળખવામાં આવે. તો આવૃત બીજધારી વનસ્પતિની અંદર પ્રજનન માટે જવાબદાર રચના કોણ છે? તો ભાઈ પુષ્પ. એટલે એને શું કહેવાય? તો ભાઈ એને પ્રાજનનિક એકમ તરીકે ઓળખવામાં આવે. તે લિંગી પ્રજનન માટે જવાબદાર છે. આગળ વધીએ તો લાક્ષણિક પુષ્પ એ ક્યાં જોવા મળે? તો આપણે એવું કહી શકીએ કે લાક્ષણિક પુષ્પ એ પુષ્પદંડ પર હોય, પણ પુષ્પદંડનો જે છેડાનો ભાગ હશે, પુષ્પદંડનો જે છેડાનો ભાગ છે એ છે જ ફૂલેલો હશે. જો અહીંયા લખી દીધું છે કે લાક્ષણિક પુષ્પ એ પુષ્પદંડના ફૂલેલા છેડાના ભાગે જોવા મળે છે. આ ફૂલેલો છેડાનો ભાગ છે એને શું કહેવાય? એને પુષ્પાસન તરીકે ઓળખવામાં આવે. તો કોઈ પણ પુષ્પ છે એ પુષ્પદંડના ફૂલેલા છેડાના ભાગ પર હોય, જેને પુષ્પાસન કહેવાય છે. મતલબ આપણે એવું કહી શકીએ કે પુષ્પ એ પુષ્પાસન પર ગોઠવાયેલું હોય છે. આગળ વાત લઈ જઈએ તો કોઈ પણ પુષ્પની એક સામાન્ય રચનાની વાત કરો તો કોઈ પણ પુષ્પની રચનામાં પુષ્પ ક્રમિક રીતે ગોઠવાયેલા 4 ચક્રોથી બનેલો હોય. પણ મતલબ આપણે એવું કહેવા માંગીએ છીએ કોઈ પણ પુષ્પની રચનામાં ક્રમિક રીતે ગોઠવાયેલા 4 ચક્રો આવેલા હોય. કોઈ પણ પુષ્પ લાક્ષણિક 4 ચક્રોથી બનેલ હોય. તમારી સામે તમને એક આકૃતિ દેખાય છે ડિસ્પ્લેની અંદર. એ આકૃતિની અંદર આ 4 ચક્રોને સમજવાનો પ્રયત્ન કરીએ તો તમારી સામે જે પુષ્પની આકૃતિ છે એ પુષ્પની આકૃતિ આપણે 11મા ધોરણની જે બાયોલોજીની બુક છે એની અંદર એક ચેપ્ટર છે વનસ્પતિ બાહ્યાકાર વિદ્યા અથવા સપુષ્પી વનસ્પતિની બાહ્યાકાર વિદ્યા, એની અંદરથી જ લીધેલ છે. અને બાકીની પુષ્પની મોટાભાગની જે બાહ્યાકાર વિદ્યાની માહિતી છે એ પણ એની અંદરથી જ લીધેલી છે. 11મા ધોરણની અંદર અહીંયા આપણે જે કાંઈ વાત કરવાના છે એની મોટાભાગની વાતો આપણે 11મા ધોરણમાં કરી ગયા છીએ. પણ 11મા ધોરણમાં બહુ સમય પહેલાં આપણે કરી ગયા છીએ. અને અત્યારે જે આપણે ટોપિક લેવાના છીએ એનો બેઝ છે ને, એનું ફંડામેન્ટ, એનો બેઝ છે ને એ આના પર છે. મતલબ એક વખત ફરી પાછું આપણે આને તાજું ફરજિયાતપણે કરવું પડે. એટલે આપણે અહીંયાથી વાતની શરૂઆત કરી છે. તો આપણે જોઈએ કે ભાઈ લાક્ષણિક પુષ્પની રચનાના 4 ચક્રો ક્યાં ક્યાં હોય. તો સૌથી પહેલાં હું તમને બતાવું, અહીંયા આ પ્રકારની એક રચના તમને જે હું ગ્રીન કલરથી માર્ક કરીને બતાવું છું એ આવેલી છે. અહીંયા આ બંને તરફ આ જે છે એ પુષ્પનું પહેલું ચક્ર છે, જેને આપણે વજ્રચક્ર તરીકે ઓળખીએ છીએ. અને વજ્રચક્રની રચનાનો દરેક એકમ હોય ને એને કહેવાય વજ્રપત્ર. મતલબ વજ્રચક્ર હેનું બનેલું હોય? વજ્રચક્ર વજ્રપત્રથી બનેલું હોય. તો આખું જે ચક્ર હોય ને એ ચક્રને વજ્રચક્ર કહેવાય, પણ એ ચક્રની રચનાનો દરેક એકમ હોય એને વજ્રપત્ર તરીકે ઓળખવામાં આવે. તો એક લાક્ષણિક પુષ્પની રચનાનો સૌથી પહેલું ચક્ર, બહારની બાજુથી સૌથી પહેલું ચક્ર કયું હશે? વજ્રચક્ર. અહીંયા આપણે લખી દીધું છે, જુઓ વજ્રચક્ર હશે. બીજા નંબર પર જઈએ, બીજું ચક્ર કયું છે એને જોઈએ ચાલો. તો બીજું ચક્ર જે આવેલું હશે એ અહીંયાથી આ જે પાંખડીનો ભાગ તમને દેખાય છે એ અહીંયાથી આ પ્રકારનો આ જે પીળા રંગની પાંખડીઓ તમને દેખાય છે, જેને મેં લાલ રંગથી માર્ક કરી છે, આ એક લાક્ષણિક પુષ્પનું બીજું ચક્ર છે, જેને આપણે દલચક્ર તરીકે ઓળખીએ છીએ. જો અહીંયા લખી દીધું છે દલપત્ર. તો દલચક્ર એટલે આખું ચક્ર, પણ એ દલચક્રની રચનાનું દરેક એક ભાગ, દરેક એક એકમ પુષ્પ છે એની રચનામાં ઘણી બધી પાંખડી આવેલી હોય. એ દરેક પાંખડીને દલપત્ર કહેવાય, પણ એ પાંખડીઓથી એક આખી ગોળ રચના જે બનતી હોય એ ચક્રને દલચક્ર તરીકે ઓળખવામાં આવે. તો કોઈ પણ પુષ્પની રચનાનું સૌથી પહેલું ચક્ર બહારની બાજુએ કયું હોય? વજ્રચક્ર. એનાથી અંદર જાઓ એટલે હોય દલચક્ર. થર્ડ નંબર પર, ત્રીજા નંબર પર તમે જાઓ તો ત્રીજા નંબર પર કયું ચક્ર આવેલું હશે? તો ત્રીજા નંબર પર અહીંયા તમને આ પ્રકારની દાંડલીઓ જેવી રચના અહીંયા જોવા મળે છે. આ પ્રકારની, જેનો ઉપરનો છેડાનો ભાગ છે એ વિભાજિત થયેલો આ પ્રકારનો તમને દેખાય છે. તો આ દરેક રચના છે એ ત્રીજું ચક્ર બનાવે છે, જેને પુકેસર ચક્ર તરીકે ઓળખવામાં આવે. અને આખું જે ચક્ર છે એ પુકેસર ચક્ર છે, પણ એની રચનાનો દરેક એક એકમ એને પુકેસર તંતુ તરીકે ઓળખવામાં આવે. તો આખું પુકેસર ચક્ર પુકેસર તંતુથી બનેલ હોય. તો આપણે અહીંયા જોયું, પહેલું વજ્રચક્ર હતું, બીજું દલચક્ર હતું, ત્રીજું પુકેસર ચક્ર છે. ચોથા નંબર પર જઈએ, ફોર્થ ચક્ર. ચોથું ચક્ર કયું આવેલું હશે એક લાક્ષણિક પુષ્પની રચનામાં? તો ચોથું ચક્ર અહીંયા તમને જે આ સેન્ટરમાં દેખાય છે તે
અહીંયા આ જે સેન્ટરમાં દેખાય છે આ કોઈ પણ એક લાક્ષણિક પુષ્પનું ચોથું ચક્ર છે, જે સૌથી અંદર તરફ આવેલો છે. મતલબ બહારથી અંદર તરફ તમે જાઓ ત્યારે કોઈ એક લાક્ષણિક પુષ્પની રચનામાં 4 ચક્રો હોય, જેમાં બહારથી અંદર તરફ જતા સૌથી પહેલાં વજ્રચક્ર, પછી સેકન્ડ નંબર પર હશે દલચક્ર, થર્ડ નંબર પર પુકેસર ચક્ર અને ફોર્થ નંબર પર હશે આ જે ચક્ર છે જેને હું સ્ત્રીકેસર ચક્ર તરીકે ઓળખાવું છું. એ દરેક ચક્રની રચનાનો જે એકમ છે, જેમ કે વજ્રચક્રની રચનાનો એકમ વજ્રપત્ર, દલચક્રની રચનાનો એકમ દલપત્ર, પુકેસર ચક્રની રચનાનો એકમ પુકેસર અને સ્ત્રીકેસર ચક્રની રચનાનો એકમ છે એને સ્ત્રીકેસર તરીકે ઓળખવામાં આવે. આ દરેકની રચના વિશે પણ ડિટેલમાં આપણે વાત કરવાની છે, જેમાં આપણે બધાને ડિટેલમાં નથી ભણવાના, પણ મુખ્ય 2 તરીકે પુકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્રને આપણે ડિટેલમાં ભણશું. શું કામ 2ને ડિટેલમાં ભણશું એની વાત કરીએ આપણે આગળ. તો અત્યારે મારે એટલું જ સમજવાનું છે કે કોઈ પણ એક લાક્ષણિક પુષ્પની રચનામાં 4 પુષ્પીય ચક્રો છે આવેલા હોય. જે 4 પુષ્પીય ચક્રોનો ક્રમ આપણે નીચે તરફ આકૃતિ દોરી અને સમજવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા હું તમને એક લાક્ષણિક પુષ્પની આકૃતિ દોરી અને સમજાવવાનો પ્રયત્ન કરું છું. તો એક લાક્ષણિક પુષ્પ છે એમાં આપણે અંદરથી બહાર તરફ જઈએ છીએ. તો સૌથી પહેલાં આપણે હમણાં જ વાત કરતા હતા કે એક લાક્ષણિક પુષ્પ ક્યાં હોય, તો ભાઈ એક દંડ જેવી રચના, જેને પુષ્પદંડ કહેવાય. તો સમજો કે અહીંયા હું એક પ્રકાંડ દોરું છું. આ પ્રકારની જુદી જુદી ડાળીઓ છે, એમાં આ ડાળીની વાત કરીએ છીએ આપણે. અહીંયા જે ડાળી છે એ ડાળીનો ભાગ અહીંયા છે. એ ડાળીનો જે છેડાનો ભાગ હશે, આ જે દંડ જેવી રચના છે એના પર પુષ્પ સ્થાપિત થવાનું છે, એટલે એને પુષ્પદંડ કીધો છે. અને આ પુષ્પદંડનો આ જે છેડાનો ભાગ છે એ જુઓ, અહીંયા આ છેડાનો ભાગ સહેજ ફૂલેલો દેખાય છે. મતલબ નોર્મલ નીચેનો ભાગ છે એ દંડ જેવો છે, જેને પુષ્પદંડ કહેવાય. ઉપરનો ભાગ સહેજ ફૂલી ગયો છે. તો એ ફૂલેલા ભાગને આપણે શું કહીએ છીએ, તો ભાઈ એને આપણે પુષ્પાસન તરીકે ઓળખીએ છીએ. પુષ્પ ક્યાં આવેલું હોય, તો ભાઈ એ જે આસન જેવી રચના છે જેને આપણે પુષ્પાસન કહીએ છીએ એના પર આવેલું હોય. અને પુષ્પ શેનાથી બનેલું છે, 4 પુષ્પીય ચક્રથી. તો આ પુષ્પાસન પર સૌથી પહેલું પુષ્પીય ચક્ર આપણે દર્શાવીએ તો આ પ્રકારનું સૌથી અંદરની તરફ સૌથી સેન્ટરમાં આવેલું પહેલું પુષ્પીય ચક્ર આપણે બતાવીએ. અહીંયા હશે. આકૃતિ એટલી બધી સારી નહીં થાય, પણ છતાંય આપણે ટ્રાય કરીએ છીએ. આ પહેલું પુષ્પીય ચક્ર જે સૌથી અંદર તરફ હશે, જેને હું સ્ત્રીકેસર ચક્ર તરીકે ઓળખાવું છું. બરાબર. સેકન્ડ નંબર પર બીજા ચક્ર પર જઈએ. બીજું જે ચક્ર હશે એની વાત કરીએ તો સ્ત્રીકેસર ચક્ર પછી આવેલું હશે બીજું પુષ્પીય ચક્ર, જે આ પ્રકારે હશે. આને હું પુકેસર ચક્ર તરીકે ઓળખાવું છું. બીજું પુષ્પીય ચક્ર છે. એનાથી બહાર તરફ જઈએ એટલે ત્રીજા પુષ્પીય ચક્રની વાત કરીએ તો ત્રીજું પુષ્પીય ચક્ર જે આવેલું છે આ પ્રકારનું આવેલું છે, જેને આપણે દલચક્ર તરીકે ઓળખાવીએ છીએ આ પ્રકારે. અને પછી આવીએ ચોથા પુષ્પીય ચક્ર પર. તો ચોથું પુષ્પીય ચક્ર છે એ અહીંયા આ પ્રકારે આવેલો છે. અહીંયા આ પ્રકારે, જેને વજ્રચક્ર તરીકે અથવા વજ્રપત્ર તરીકે ઓળખીએ છીએ. તો અંદરથી બહાર આવતા પુષ્પની રચનામાં સ્ત્રીકેસર ચક્ર, પુકેસર ચક્ર, દલચક્ર અને વજ્રચક્ર એમ આવેલા હશે. અને બહારથી અંદર જતા વજ્રચક્ર, દલચક્ર, પુકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર આમ ચક્રો આવેલા હોય. ક્રમ ખાસ યાદ રાખજો. પૂછાય છે કે પુષ્પની રચનાના ક્રમિક ચક્રોનો સાચો ક્રમ પસંદ કરો. તો મને ખબર હોવી જોઈએ, અંદરથી બહાર હોય તો સૌથી પહેલાં સ્ત્રીકેસર, પુકેસર, દલચક્ર, વજ્રચક્ર. અને બહારથી અંદર તો વજ્રચક્ર, દલચક્ર, પુકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર. આ પ્રકારે પુષ્પની રચના છે એની અંદર આવા 4 ચક્રો છે એ આવેલા હોય છે. આગળ વધીએ આપણે લેક્ચરની અંદર. તો જે 4 ચક્રો છે એ 4 ચક્રોમાં કોઈ 2 ચક્ર છે ને એને સહાયક ચક્ર તરીકે ઓળખવામાં આવે છે, અને 2 ચક્રને મુખ્ય ચક્ર અથવા પ્રજનન ચક્ર કહે છે. તો અહીંયા આપણે લખી દીધું છે વજ્રચક્ર અને દલચક્ર, જે ક્યાં હતા, બહારની બાજુએ. બહારથી અંદર જતા પહેલાં 2 પુષ્પીય ચક્ર ક્યાં હતા, સૌથી બહારનું હતું વજ્રચક્ર, પછી એનીથી અંદર દલચક્ર. આ 2 ચક્રોને સહાયક ચક્રો શું કામ કીધા છે? તો નોર્મલ તમે વિચારો તો કોઈ પણ પુષ્પ હોય તો એ પુષ્પ સીધું વનસ્પતિ ઉપર ખીલી નથી જતું, પણ પહેલાં એ પુષ્પ કલિકા સ્વરૂપની અંદર હોય.
જ્યારે એ પુષ્પ કલિકા સ્વરૂપની અંદર હોય ત્યારે એ પુષ્પ છે એ પુષ્પની કલિકા એક ગ્રીન કલરના સ્ટ્રક્ચરથી આવરિત થયેલી હોય, ગ્રીન કલરની પાંખડી જેવી રચનાઓથી આવરિત થયેલી હોય. એ ગ્રીન કલરની પાંખડી જેવી રચના છે એ શું છે? એ રચના છે એ વજ્રચક્ર હતું આખું, કે જે જ્યારે પુષ્પ છે એ કલિકા અવસ્થામાં છે ત્યારે બહારથી એને રક્ષણ આપે છે. એની અંદર તરફ એક ચક્ર આવેલું છે, એ દલચક્ર હતું. અને એની નીચે 2 પ્રજનન ચક્રો આવેલા છે, પુકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર. પુકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર એ 2 પ્રજનન ચક્ર છે જે પ્રજનનની ક્રિયા માટે અગત્યના છે. અને એ નાજુક ચક્ર છે, એને નુકસાન થવાથી પ્રજનનની પ્રક્રિયા છે ઇફેક્ટ થશે. મતલબ ઉદાહરણ તરીકે સ્ત્રીકેસર ચક્ર અને પુકેસર ચક્રને કોઈ પણ પુષ્પમાંથી તમે દૂર કરી નાખો તો એ પુષ્પ છે એ પ્રજનનની પ્રક્રિયામાં ભાગ નહીં લઈ શકે. પણ વજ્રચક્ર અને દલચક્રને દૂર કરી નાખશો તો એ પ્રજનનની પ્રક્રિયામાં ભાગ લઈ શકશે. મતલબ પુકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર એ 2 અગત્યના ચક્રો છે. અને એ બેયને રક્ષણ આપતા બહારની બાજુએ જે 2 ચક્ર આવેલા છે એ છે દલચક્ર અને વજ્રચક્ર. એટલા માટે બહારના ચક્રોને કેવા ચક્રો કીધા? સહાયક ચક્ર. અને અંદરના બંને ચક્રોને અગત્યના અથવા તો પ્રજનન ચક્રો તરીકે ઓળખવામાં આવે, જે પ્રજનનની પ્રક્રિયામાં ભાગ લે છે. આપણે ઉપર જે આકૃતિ જોઈ ગયા હતા એના સંદર્ભમાં પાછી વાત કરીએ, શું કામ 2ને સહાયક કીધા છે? તો આ જે બહારનું ચક્ર છે, આ સૌથી બહાર છે વજ્ર, એનીથી અંદર આ છે દલ. આ 2 બહારના છે એટલે એ 2 સહાયક, ને આ પુકેસર અને આ સ્ત્રીકેસર એ 2 અંદરના છે, એ મુખ્ય પ્રજનન ચક્રો છે. તો આગળ વધીએ તો પુષ્પની રચનામાં આવેલા 4 ચક્રો પૈકી 2 છે એ સહાયક ચક્ર તરીકે ઓળખાય છે અને બાકીના 2 છે એ પ્રજનન ચક્રો તરીકે ઓળખાય. મતલબ પુકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર આ બંને પ્રજનન ચક્રો છે. હવે ઘણી એકદળી વનસ્પતિની વાત કરીએ. એકદળી વનસ્પતિ એટલે કેવી વનસ્પતિ? તો કોઈ પણ વનસ્પતિ કે જેના બીજના 2 સરખા ભાગ નથી થઈ શકતા તો એને એકદળી વનસ્પતિ કહેવામાં આવે. લાઈક મકાઈ એકદળી વનસ્પતિ છે, ચોખા એકદળી વનસ્પતિ છે, ઘઉં એકદળી વનસ્પતિ છે. જેના 2 સરખા ભાગ, જેના બીજના 2 સરખા ભાગ નથી કરી શકાતા, અથવા જેના બીજની રચનામાં એક જ બીજપત્ર છે એ આવેલું છે, એવી વનસ્પતિને એકદળી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. તો એવી એકદળી વનસ્પતિની જ્યારે તમે વાત કરતા હોય તો આપણે અહીંયા પીડીએફમાં લખી દીધું. શું કહીએ છીએ કે ઘણી એકદળી વનસ્પતિમાં વજ્રચક્ર અને દલચક્ર સંયુક્ત હોય. નોર્મલ હમણાં જે મેં પુષ્પ તમને સમજાવ્યું એમાં વજ્રચક્ર સૌથી બહારનું અલગ હતું, એનાથી અંદર જાવ એટલે દલચક્ર હતું. મતલબ વજ્રચક્ર અને દલચક્ર 2 અલગ અલગ હતા. પણ ઘણી એકદળી વનસ્પતિમાં વજ્રચક્ર અને દલચક્ર અલગ અલગ નથી હોતા. કેવા હોય છે? સંયુક્ત હોય, એટલે ભેગા હોય. તો 2 ભેગા થઈને એક જ ચક્ર બનાવી નાખે. અલગ અલગ હોય તો 2 ચક્ર બને, પણ 2 સંયુક્ત રીતે જ્યારે એક જ ચક્ર બનાવતા હોય. ઘણી એકદળી વનસ્પતિમાં આવું જોવા મળે કે દલચક્ર અને વજ્રચક્ર બંને સંયુક્ત રીતે એક ચક્ર બનાવી નાખે. એ ચક્રને કહેવાય પરિપુષ્પ ચક્ર. અને પરિપુષ્પ ચક્ર મોટા ભાગની એકદળી વનસ્પતિ, મતલબ પરિપુષ્પ ચક્ર જેમાં જોવા મળશે એ મોટા ભાગે કેવી વનસ્પતિ હશે? એકદળી વનસ્પતિ હશે. એની અંદર પરિપુષ્પ ચક્ર છે એ જોવા મળશે. એનું બેસ્ટ એક્ઝામ્પલ કોણ છે? તો પરિપુષ્પ ચક્ર ધરાવતી વનસ્પતિનું બેસ્ટ એક્ઝામ્પલ તમારી સામે સ્ક્રીન ઉપર છે, કે જે સ્પાઈડર લીલી તરીકે ઓળખાય છે. આ લીલી પુષ્પનું નામ છે લીલી ફ્લાવર, બરાબર. તો આની અંદર તમે સ્પષ્ટપણે જોઈ શકો છો, હું તમને માર્ક કરીને પણ વ્યવસ્થિત રીતે બતાવું કે આ જે છે એ પુષ્પદંડ છે જેના પર પુષ્પ આવેલું છે, બરાબર. અહીંયા આપણે તમને બતાવીએ કે આ જે બ્લેક કલરથી, આમ તો બ્લેક કલર નહીં દેખાય એટલે આપણે બ્લેક કલર નથી રાખતા, બીજો કોઈ એક કલર લઈ લઈએ છીએ, પિંક કલર લઈ લઈએ છીએ. ચલો, તો આ જે રચના તમને દેખાય છે દંડ જેવી રચના, ઓકે સોરી, આ જે રચના તમને દેખાય છે આ દંડ જેવી રચના, આ પુષ્પદંડ છે. આ પુષ્પદંડ પરથી આમ તમે સીધું જોશો એટલે સફેદ રંગના સ્ટ્રક્ચર સીધા આમ નિર્માણ પામી ગયા છે. નહીતર જો એક નોર્મલ પુષ્પ એક જેમાં દલપત્ર અને વજ્રપત્ર અલગ અલગ આવેલ છે, એમાં શું હોય? તો ભાઈ એમાં પહેલાં ગ્રીન કલરનું એક ચક્ર હોય અને પછી વ્હાઇટ કલરની પાંખડીઓ હોત. પણ આમાં એવું કાંઈ નથી. મતલબ એવો થાય કે આ જે વ્હાઇટ કલરની પાંખડીઓ છે એ વ્હાઇટ કલરની પાંખડીઓ માત્ર દલચક્ર નથી, પણ એ શું છે? દલચક્ર અને વજ્રચક્ર 2 ભેગા થઈ ગયા છે ને એણે સંયુક્ત રીતે એક ચક્ર બનાવી નાખ્યું છે. એ ચક્રને આપણે શું કહીએ છીએ? તો ભાઈ એને જ આપણે પરિપુષ્પ ચક્ર તરીકે ઓળખાવીએ છીએ. બાકીના બંને પ્રજનન ચક્ર હશે
પુકેસર ચક્રો તમને અહીંયા દેખાય છે. સેન્ટરમાં અહીંયા ગ્રીન કલરનું એક સ્ત્રીકેસર ચક્ર પણ તમને દેખાય છે. બાકીના બંને પ્રજનન ચક્રો છે, પણ જ્યારે દલચક્ર અને વજ્રચક્રની વાત કરીએ તો આ પ્રકારની વનસ્પતિઓ છે એની અંદર દલચક્ર અને વજ્રચક્ર બે સંયુક્ત રીતે ભેગા થઈ અને એક જ પ્રજનન ચક્ર બનાવી નાખે છે, જે પ્રજનન ચક્રને પરિપુષ્પ ચક્ર કહેવાય. અને પરિપુષ્પ ચક્રની રચનાનો દરેક એકમ એટલે દરેક પાંખડી, જે વનસ્પતિના પુષ્પમાં પરિપુષ્પ ચક્ર આવેલું છે એની દરેક પાંખડીને પરિપુષ્પ પત્ર તરીકે ઓળખવામાં આવે. મતલબ પરિપુષ્પ ચક્રનો એકમ કોણ છે? તો ભાઈ એનો એકમ છે પરિપુષ્પ પત્ર. આગળ વધીએ તો ઘણી વનસ્પતિઓ એવી હશે કે જેની અંદર પુકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર બંને આવેલા હશે. ઘણી બધી વનસ્પતિઓ, મોટાભાગની વનસ્પતિઓ એવી હશે કે જેના પુષ્પની અંદર 4 પુષ્પીય ચક્રો હાજર હોય. મતલબ બે સહાયક દલચક્ર વજ્રચક્ર બંને હાજર છે. લિંગી ચક્ર તરીકે સ્ત્રીકેસર ચક્ર પણ ધરાવતું હશે અને પુકેસર ચક્ર પણ ધરાવતું હશે. મતલબ એવી કોઈ પણ વનસ્પતિ જેના પુષ્પની અંદર પુકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર બંને આવેલા હોય એવી વનસ્પતિ અથવા એવી વનસ્પતિના પુષ્પને દ્વિલિંગી પુષ્પ તરીકે ઓળખવામાં આવે. એવું પુષ્પ કે જેની અંદર બંને લિંગી ચક્રો આવેલા હોય. બંને લિંગી ચક્ર તરીકે કોની વાત કરીએ છીએ આપણે? તો પુકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર બંને આવેલા હોય એવા પુષ્પને દ્વિલિંગી પુષ્પ કહેવાય. જે પુષ્પ ફક્ત પુકેસર ચક્ર અથવા તો ફક્ત સ્ત્રીકેસર ચક્ર, મતલબ બે પ્રજનન ચક્રમાંથી કોઈ પણ એક હોય, કાં તો પુષ્પની અંદર વજ્રચક્ર, દલચક્ર અને પુકેસર ચક્ર આ 3 આવેલા હોય, અથવા તો પુષ્પની રચનામાં વજ્રચક્ર, દલચક્ર અને સ્ત્રીકેસર ચક્ર આવેલા હોય. મતલબ સહાયક ચક્રો બંને છે, પણ પ્રજનન ચક્ર બે જે છે એમાંથી કોઈ પણ એક પ્રજનન ચક્ર આવેલું હોય તો એવા પુષ્પને એક લિંગી પુષ્પ કહેવાય. હવે લિંગી ચક્રો છે એ લિંગી ચક્રમાં જો એક જ લિંગી ચક્ર હોય તો એક લિંગી અને બે લિંગી ચક્રો આવેલા હોય તો દ્વિલિંગી. બરાબર? તો મને ક્લિયર થઈ જવું જોઈએ એકલિંગી વનસ્પતિ શું છે. હવે એકલિંગી પુષ્પની તમે વાત કરતા હોય ને તો એકલિંગી પુષ્પ છે એ પાછું એકલિંગી નર પુષ્પ પણ હોઈ શકે અને એકલિંગી માદા પુષ્પ પણ હોઈ શકે. યાદ રાખજો, દ્વિલિંગી પુષ્પમાં આવું કંઈ નહીં હોય, પણ જ્યારે એકલિંગી પુષ્પની વાત કરો છો તો એકલિંગી પુષ્પ એકલિંગી નર પુષ્પ પણ હોઈ શકે અને એકલિંગી માદા પુષ્પ પણ હોઈ શકે. શું કામ? તો પુષ્પની અંદર એક પ્રજનન ચક્ર તરીકે જો પુકેસર ચક્ર આવેલ છે તો એ નર પુષ્પ થઈ ગયું, અને જો એ વનસ્પતિની અંદર એક લિંગી ચક્ર તરીકે સ્ત્રીકેસર ચક્ર આવેલ છે તો એ માદા પુષ્પ થઈ જશે. મતલબ તો એકલિંગી પુષ્પની અંદર નર એકલિંગી કે માદા એકલિંગી પુષ્પ હોય, પણ એકલિંગી પુષ્પ કોને કહેવાય? તો જે પુષ્પની અંદર બે પ્રજનન ચક્રો પૈકી માત્ર એક જ પ્રજનન ચક્ર આવેલું હોય એવા પુષ્પને એકલિંગી પુષ્પ કહેવાય. બીજી વાત, અહીંયા આપણે પુષ્પના પ્રકારો વિશે કરવાની છે. પુષ્પના પ્રકારો પર જઈએ તો પુષ્પના વિવિધ પ્રકારોની વાત જો આપણે અહીંયા કરતા હોય તો પુષ્પના વિવિધ પ્રકારોમાં સૌથી પહેલો પ્રકાર આપણે જોવાનો છે નિયમિત પુષ્પ. બીજો પ્રકાર છે અનિયમિત પુષ્પ. મતલબ આ બે પ્રકાર કેવા છે? નિયમિત પુષ્પ અને અનિયમિત પુષ્પ. કાં તો પુષ્પ નિયમિત હોય અથવા તો પુષ્પ અનિયમિત હોય. બેમાંથી એક તો પ્રકાર હશે જ પુષ્પનો. કાં તો પુષ્પ નિયમિત હશે, કાં તો પુષ્પ છે એ અનિયમિત હોય. હવે નિયમિત પુષ્પ અને અનિયમિત પુષ્પ બે વચ્ચે તફાવત શું છે એની વાત કરીએ તો કોઈ પણ પુષ્પ નિયમિત છે કે અનિયમિત છે એ જોવા માટે એ પુષ્પની સમમિતિને ધ્યાનમાં રાખવામાં આવે છે, સિમેટ્રીને ધ્યાનમાં રાખવામાં આવે છે. સમમિતિને કઈ રીતે ધ્યાનમાં રાખવામાં આવે છે? તો એ જે પુષ્પ કે જેની સમમિતિ તમારે જાણવી છે, એ પુષ્પ નિયમિત છે કે અનિયમિત તમારે જાણવું છે, એ પુષ્પના મધ્યમાંથી એક ધરી પસાર કરવામાં આવે. મધ્યમાંથી પસાર થતી ધરી એ પુષ્પને બે સરખા ભાગમાં વિભાજિત કરે છે, અથવા તો એ પુષ્પના મધ્યમાંથી પસાર થતી ધરી એ પુષ્પને એક કરતાં વધારે સરખા ભાગોમાં વિભાજિત કરે છે. એના આધારે નિયમિત કે અનિયમિત પુષ્પ છે એ પડતા હોય. આપણે નીચે એની આકૃતિઓ રાખી છે, એના પર જઈએ તો અહીંયા તમને બે પુષ્પ દેખાય છે. કુલ 3 પુષ્પો છે, પણ એમાં તમારે પહેલાં બેને ધ્યાનમાં લેવાનું છે, એક આ અને એક આ બે પુષ્પને. તો પહેલું જે પુષ્પ છે એની નીચે લખ્યું છે એક્ટિનોમોર્ફિક પુષ્પ. એક્ટિનોમોર્ફિક પુષ્પ એટલે કેવું? નિયમિત પુષ્પ. હવે નિયમિત પુષ્પ કોને કહેવાય? તો જુઓ, એ પુષ્પને અથવા તો જે કોઈ પુષ્પને એ પુષ્પને કોઈ પણ ધરીએથી
એ પુષ્પના મધ્યમાંથી પસાર થતી કોઈ પણ ધરીએથી બે સરખા ભાગમાં વિભાજિત કરી શકાય. એટલે આપણે ફરી વખત તમને સમજાવવાનો પ્રયત્ન કરીએ, એક એક ધરીને આપણે અલગથી રાખતા જઈએ એટલે તમને ક્લિયર થાય. ચાલો, તો પહેલી ધરી મેં એમ કીધું કે ભાઈ અહીંયાથી પસાર કરીએ છીએ, તો બે સરખા ભાગ થયા, એક અને બે સરખા ભાગમાં મેં પુષ્પને વિભાજિત કરી દીધું. મતલબ એક ધરીએથી પુષ્પ બે સરખા ભાગમાં વિભાજિત થાય છે. આ બીજી ધરી, તો ત્યાંથી એક આ અને એક આ બે સરખા ભાગમાં પુષ્પ વિભાજિત થઈ ગયું. જો આ ધરીને હવે ધ્યાનમાં નથી લેવાની, એ ધરીનું કામ પતી ગયું છે. આપણે હવે આ જ ધરીને માત્ર ધ્યાનમાં લેવાની છે. અમાનો એ ધરીને ભૂલી જાઓ, અહીંયાથી પસાર કરીએ એક ધરી, તો એણે બે સરખા ભાગમાં વિભાજિત કર્યું. તો મતલબ પુષ્પના મધ્યમાંથી પસાર થતી કોઈ પણ ધરીએથી પુષ્પના બે સરખા ભાગ થતા હોય. કોઈ પણ ધરી કે જે પુષ્પના મધ્યમાંથી પસાર થાય છે, એ કોઈ પણ ધરીએથી પુષ્પના જો બે સરખા ભાગ થતા હોય તો એવા પુષ્પને કહેવામાં આવે નિયમિત પુષ્પ. અને કોઈ એક એવું પુષ્પ કે એના કોઈ પણ એક જ ધરીએથી બે સરખા ભાગ થઈ શકતા હોય. ઉદાહરણ તરીકે હું તમને એમ કહું કે પુષ્પ જે બીજા નંબરનું પુષ્પ છે એના પર તમે આવો, સેકન્ડ જે ફ્લાવર છે એના પર આવો, તો એ પુષ્પને માત્ર એક જ ધરીએથી, આ એક જ ધરીએથી, આ ધરી જે પુષ્પના મધ્યમાંથી પસાર થાય, આ એક જ ધરીએથી એને એક અને બે સરખા ભાગમાં વિભાજિત કરી શકાય. એક કરતાં વધારે ધરીથી, એટલે હું અહીંયાથી એને વિભાજિત કરું તો બે સરખા ભાગ ન પડે, આમ વિભાજિત કરું તો બે સરખા ભાગ ન પડે, આમ વિભાજિત કરું તો બે સરખા ભાગ ન પડે. મતલબ કોઈ એક એવું પુષ્પ કે જે પુષ્પને કોઈ એક જ ધરીએથી બે સરખા ભાગમાં વિભાજિત કરી શકાય છે. કોઈ એક એવું પુષ્પ કે જેને કોઈ એક જ ધરીએથી બે સરખા ભાગમાં વિભાજિત કરી શકાય, તો એ પુષ્પને અનિયમિત પુષ્પ કહેવાય. અને એવું પુષ્પ કે જેને કોઈ પણ ધરીએથી બે સરખા ભાગમાં વિભાજિત કરી શકાય એને નિયમિત પુષ્પ કહેવાય. નિયમિત પુષ્પને એક્ટિનોમોર્ફિક ફ્લાવર પણ કહેવામાં આવે, અનિયમિત પુષ્પને ઝાયગોમોર્ફિક ફ્લાવર તરીકે પણ ઓળખવામાં આવે. તો પુષ્પના પહેલા બે પ્રકાર શેના આધારે પડ્યા છે? તો ભાઈ પુષ્પના મધ્યમાંથી પસાર થતી ધરી પુષ્પને કેટલા સરખા ભાગમાં વિભાજિત કરી શકે છે એના આધારે, કે કોઈ એવું પુષ્પ કે કોઈ પણ ધરીએથી એના બે સરખા ભાગ થઈ શકે તો એ પુષ્પ છે એ નિયમિત પુષ્પ થયું કહેવાય. કોઈ એક એવું પુષ્પ કે જેના મધ્યમાંથી પસાર થતી માત્ર એક જ ધરીએથી એના બે સરખા ભાગ થતા હોય તો એવા પુષ્પને અનિયમિત પુષ્પ કહેવાય. ત્રીજું પુષ્પ જે તમે મૂક્યું છે આકૃતિમાં, એ શેનું છે? ચાલો એને સમજવાનો પ્રયત્ન કરીએ. તો ત્રીજું પુષ્પ છે ને, એને કોઈ પણ ધરીએથી બે સરખા ભાગમાં વિભાજિત નથી કરી શકાતું. મતલબ એવું પુષ્પ કે જેના બે સરખા ભાગ ન થઈ શકે. જો આ બે પુષ્પ છે ને, આ સમમિતિ ધરાવતા પુષ્પ છે, આ બે પુષ્પ, અને આ છે ને અસમમિતિ ધરાવતું પુષ્પ છે. નોર્મલી તમે જોવા જાઓ ને તો પુષ્પના બે પ્રકાર છે, સમમિતિ ધરાવતું પુષ્પ, અસમમિતિ ધરાવતું પુષ્પ. એમાં જે પુષ્પ સમમિતિ ધરાવે છે ને એમાં પાછા બે પ્રકાર પડે, નિયમિત પુષ્પ અને અનિયમિત પુષ્પ. મતલબ સમમિતિ ધરાવતા પુષ્પના બે પ્રકાર. નિયમિત પુષ્પ કે સમમિતિ ધરાવતું એવું પુષ્પ કે જેને કોઈ પણ ધરીએથી બે સરખા ભાગમાં વિભાજિત કરી શકાય, એ પુષ્પને આપણે નિયમિત પુષ્પ કહીએ. અને સમમિતિ ધરાવતું એવું પુષ્પ જેને માત્ર એક જ ધરીએથી બે સરખા ભાગમાં વિભાજિત કરી શકાય તો એને આપણે અનિયમિત પુષ્પ કહીએ. અને એવું પુષ્પ કે જેના સરખા બે ભાગ થઈ શકતા જ નથી, બરાબર, એવું પુષ્પ કે જેના બે સરખા ભાગ થઈ શકતા નથી, એવા પુષ્પને અસમમિતિ ધરાવતું પુષ્પ કહેવાય. આ બંને સમમિતિ ધરાવતા પુષ્પ. સમમિતિ ધરાવતા પુષ્પના પાછા બે પ્રકાર, નિયમિત અને અનિયમિત. તો પહેલા બે પ્રકાર મને સમજાઈ ગયા. એક્ઝામ્પલ મારે ખાસ યાદ રાખવાના છે. નિયમિત પુષ્પ તમને રાઈ, ધતુરો અને મરચામાં જોવા મળશે. અનિયમિત પુષ્પ તમને વટાણા, ગુલમોહર અને વાલની અંદર જોવા મળે છે. અને અસમમિત પુષ્પ ત્રીજો પ્રકાર મેં જે સમજાવ્યો એ શેમાં જોવા મળશે? કેનાની અંદર જોવા મળશે. ખાસ યાદ રાખજો, કેનાવાળી વાત ખાસ યાદ રાખજો. અસમમિત પુષ્પ શેમાં જોવા મળે છે? કેનાની અંદર અસમમિત પુષ્પ જોવા મળે. નિયમિત પુષ્પ શેમાં જોવા મળે? નિયમિત પુષ્પ રાઈ, ધતુરો, મરચા. અનિયમિત પુષ્પ વટાણા, ગુલમોહર, વાલ, ગળતોરો. આપણને એમ પૂછવામાં આવે સમમિત પુષ્પ શેમાં જોવા મળશે? તો એમાં રાઈ, ધતુરો, મરચા, વટાણા, ગુલમોહર, વાલ અને ગળતોરો બધા આવી જશે. કેમ? તો મેં હવે નિયમિત કે અનિયમિત નથી પૂછ્યું, મેં પૂછ્યું છે સમમિતિ. સમમિત અથવા સમમિતિ ધરાવતું પુષ્પ.
તો આ બેય સમમિતિ ધરાવતા છે. એ સમમિતિ ધરાવતા પુષ્પના પેટા બે પ્રકાર તરીકે નિયમિત અને અનિયમિત છે. એક પ્રકાર છે સમમિત અને બીજો છે અસમમિત. જ્યાં સમમિતના બે પ્રકાર નિયમિત અને અનિયમિત, જ્યારે અસમમિત છે એ પોતે એક અલગથી પ્રકાર છે કે જે પુષ્પના બે સરખા ભાગ થઈ શકતા નથી. ગુડ. તો હવે મને પુષ્પના આ પ્રકારો સમજાણા હશે. એ સિવાયના જે પ્રકારો છે એના પર જઈએ તો પુષ્પને ત્રિઅવયવી, ચતુઅવયવી અથવા પંચાવયવી પુષ્પ તરીકે ઓળખવામાં આવે. તો એવું કોઈ પણ પુષ્પ કે જે પુષ્પની રચનાના કોઈ પણ 3 ચક્ર એ 3-3ની સંખ્યામાં આવેલા હોય તો એવા પુષ્પને ત્રિઅવયવી પુષ્પ કહેવાય. જો 4-4ની સંખ્યામાં આવેલા હોય ચતુઅવયવી પુષ્પ કહેવાય, અને 5-5ની સંખ્યામાં આવેલા હોય પંચાવયવી પુષ્પ કહેવાય. એક્ઝામ્પલ તરીકે કોઈ એક પુષ્પ કે જેની અંદર વજ્રપત્રોની સંખ્યા 5, દલપત્રોની સંખ્યા 5, તો એ પુષ્પ પંચાવયવી પુષ્પ થયું. વજ્રપત્રો 4, દલપત્રો 4, ચતુઅવયવી પુષ્પ. વજ્રપત્રો 3, દલપત્રો 3, ત્રિઅવયવી પુષ્પ. બરાબર. તો આ પ્રકારે પેટા પ્રકાર પડતા હોય. પછીના પ્રકાર પર જઈએ, નિપત્રી અને અનિપત્રી પુષ્પ. તો ઘણી વખત પુષ્પાસનની નીચે, પુષ્પાસન એટલે પુષ્પદંડનો ફૂલેલો છેડાનો ભાગ, એની નીચે વજ્રપત્રો જેવી રચના તમને જોવા મળતી હોય, જે વજ્રપત્ર જેવી રચનાને નિપત્ર તરીકે ઓળખવામાં આવે છે. પુષ્પની નીચે ઘણી વખત તમને, ઉદાહરણ તરીકે આ પુષ્પમાં નહીં હોય પણ સ્થાન બતાવવા માટે હું તમને વાત કરું કે આ છે એ સમજો કે અહીંયા પુષ્પદંડ છે. તો આ ફૂલેલો ભાગ થયો પુષ્પદંડનો. તો આ ફૂલેલા ભાગની નીચે ક્યાંક અહીંયા આ પ્રકારની વધારાની રચના આવેલી છે. આ નિપત્ર હશે. તો જે પુષ્પની અંદર આવા નિપત્રો હાજર હોય એ પુષ્પને નિપત્રી પુષ્પ કહેવાય. જેમાં ગેરહાજર હોય એને અનિપત્રી પુષ્પ તરીકે ઓળખવામાં આવે. હવે પછીની વાત છે એ બીજાશયના સ્થાનના આધારે પુષ્પના પ્રકારો છે. આપણે બધા ઘણી બધી વખત આને ભણી ગયા છીએ. આને માત્ર મારે તમને રિવાઇઝ કરાવવાના છે. તો બીજાશયના સ્થાનના આધારે પુષ્પના 3 પ્રકાર પડશે: અધોજાયી, પરિજાયી અને ઉપરિજાયી. 3 ખાસ ઉદાહરણ યાદ રાખજો. અધોજાયી પુષ્પ રાય, જાસૂદ અને રીંગણમાં હોય. પરિજાયી જરદાળુ, ગુલાબ અને આલુ વૃક્ષની અંદર હોય. જ્યારે ઉપરિજાયી છે એ જામફળ, કાકડી અને સૂર્યમુખીના કિરણ પુષ્પની અંદર હોય છે. હવે એને સમજવા માટે આકૃતિ મૂકી છે આપણે. એ આકૃતિને સમજીએ. આકૃતિની અંદર સમજીએ આપણે. ઓકે, આકૃતિ જે આપણે અહીંયા મૂકી હતી, આકૃતિ પીડીએફમાં નથી. બરાબર. તો એને આપણે અહીંયા દોરીને સમજવાનો પ્રયત્ન કરીએ. તો ઉદાહરણ તરીકે એમ સમજો કે અહીંયા આ જે છે આ પુષ્પાસનનો ભાગ છે. આકૃતિ આપણે અહીંયા મૂકી હતી પણ એ આકૃતિ આપણી પીડીએફમાં નથી આવી, કોઈ કારણસર નીકળી ગઈ છે. તો આ પુષ્પાસનનો ભાગ છે. માનો એ પુષ્પાસન પર અહીંયાથી આ પ્રકારે સ્ત્રીકેસર ચક્ર આવેલું છે. બરાબર. હવે આ સ્ત્રીકેસર ચક્રનો નીચેનો ભાગ એટલે બીજાશય, આ પોર્શન છે ને આને કહેવાય બીજાશય. એ બીજાશયના સ્થાનના આધારે પુષ્પના પ્રકાર છે એ અહીંયા પાડવાના છે. તો બીજાશયના સ્થાનના આધારે 3 પ્રકાર: ઉપરિજાયી, પરિજાયી અને અધોજાયી. બરાબર. તો એ ત્રણેયને સમજવાનો પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલાં જ્યારે પુષ્પીય ચક્ર, જ્યારે બીજાશય ઉપર તરફ હોય અને બાકી તમામ પુષ્પીય ચક્ર તરીકે વજ્રચક્ર, દલચક્ર, પુકેસર ચક્ર, આ બધા, આ પુકેસર ચક્ર છે, આ દલચક્ર છે અને આ વજ્રચક્ર છે. આ તમામ ચક્રો છે એ જુઓ તો તમે બીજાશયની નીચે તરફથી, અહીંયા બીજાશયની નીચેથી ઉત્પન્ન થયા છે. મતલબ બીજાશય ક્યાં છે? ઉપર તરફ. તો બીજાશય ઉચ્ચસ્થ છે. તો જે કોઈ પણ પુષ્પની અંદર બીજાશય ઉચ્ચસ્થ હોય એ પુષ્પ હંમેશા કેવું કહેવાય? અધોજાયી પુષ્પ કહેવાય. મતલબ જે પુષ્પમાં બીજાશય ઉપર તરફ હોય અને બાકીના પુષ્પીય ચક્ર બીજાશયથી નીચે તરફ હોય એવા પુષ્પને અધોજાયી પુષ્પ કહેવાય. પહેલો પ્રકાર થઈ ગયો. બીજા પ્રકાર પર જઈએ. કોઈ પણ પુષ્પની રચનામાં બીજાશય છે એ મધ્યમાં આવેલું હોય, બાકીના પુષ્પીય ચક્ર બીજાશયના મધ્ય ભાગમાંથી, એટલે અહીંયાથી. બરાબર.
આપણે પુષ્પાસનને સેજ ઉપર લઈ લઈએ કે પુષ્પાસન અહીંયા સુધી આવેલું છે, અહીંયા સુધી આવેલું છે, અને બાકીના પુષ્પીય ચક્રો છે એ અહીંયાથી નિર્માણ પામે છે. તો આ પહેલાં વજ્રચક્ર, પછી અહીંયા દલચક્ર અને અહીંયા પુકેસર ચક્ર. તો એ ત્રણે ત્રણ બીજાશયના મધ્યમાંથી, આ મધ્ય ભાગમાંથી ઉદ્ભવ્યા છે. તો જ્યારે કોઈ પુષ્પના તમામ ભાગો છે એ બીજાશયના મધ્યમાંથી ઉદ્ભવ પામતા હોય ને ત્યારે એવા પુષ્પને કહેવાય પરિજાયી પુષ્પ, અથવા એના બીજાશયને કહેવાય અર્ધ અધસ્થ બીજાશય તરીકે ઓળખવામાં આવે. ત્રીજા પ્રકાર પર જઈએ. આપણે અહીંયા આકૃતિ મૂકી હતી, આકૃતિ નથી, એના હિસાબે આપણે આ પ્રકારની આકૃતિ દોરીને તમને સમજાવવું પડે છે. ચલો આગળ વધીએ. ત્રીજા પ્રકારનું જે પુષ્પ હશે એ પુષ્પની અંદર માનો આ પ્રકારે અહીંયા આ છે એ સ્ત્રીકેસર ચક્ર છે, સ્ત્રીકેસર ચક્ર, સોરી, આ જે છે એ સ્ત્રીકેસર ચક્ર છે. અહીંયા આવેલું છે પુષ્પાસન, આ પુષ્પાસનનો ભાગ છે, પુષ્પાસનનો ભાગ છે. અને બાકીના પુષ્પીય ચક્રો છે એ અહીંયાથી ગોઠવણી ધરાવે છે. ફોર એક્ઝામ્પલ અહીંયા આવેલું છે વજ્રચક્ર, એના પછી અહીંયા આવેલું છે આ દલચક્ર, અને અહીંયા આવેલ છે આ પુકેસર ચક્ર. તો તમે જોશો તો બીજાશય ક્યાં છે? નીચે તરફ છે, અને બાકીના પુષ્પીય ચક્ર ક્યાંથી ઉદ્ભવેલા છે? બીજાશયની ઉપર તરફથી. આ લેવલની વાત કરીએ છીએ તો લેવલ પ્રમાણે બીજાશય નીચે છે અને બાકીના પુષ્પીય ચક્ર બીજાશયની ઉપરથી ઉદ્ભવ પામ્યા છે. તો જ્યારે બીજાશય નીચે હોય તો પુષ્પ ઓટોમેટિકલી કેવું થઈ જાય? ઉપરી જાય, અને બીજાશય કેવું થઈ જાય? અધસ્થ. તો ત્રણ પ્રકાર પડ્યા, જેમાં બીજાશય ઉપર તરફ હોય ને બાકીના પુષ્પીય ચક્ર નીચે તરફથી ઉદ્ભવ પામતા હોય તો એવા પુષ્પને અધોજાયી પુષ્પ કહેવાય. બીજું કે જેમાં બીજાશયના મધ્યમાંથી પુષ્પીય ચક્રો નીકળતા હોય તો એવા પુષ્પને પરિજાયી પુષ્પ કહેવાય. ત્રીજું એવું પુષ્પ કે જેમાં બીજાશય નીચે તરફ હોય ને બાકીના પુષ્પીય ચક્ર બીજાશયની ઉપર તરફથી ઉદ્ભવ પામતા હોય એવા પુષ્પને પરિજાયી પુષ્પ તરીકે ઓળખવામાં આવે છે. આગળ વધીએ લેક્ચરની અંદર. આપણે એવી આશા રાખીએ છીએ કે તમને આ બાબત સમજાણી હશે. આના માટેની આકૃતિ છે એ પણ આપણે ક્યાંથી લીધી હતી? તો ભાઈ આકૃતિ આપણે લીધેલી છે 11th સાયન્સની બુકની અંદર, એની બેસ્ટ આકૃતિ આપેલ છે. તો જ્યારે લેક્ચર તમે જોતા હોય અને આ ટૉપિક હું જ્યારે ભણાવતો હોય ત્યારે આ ટૉપિકની આકૃતિ છે એ તમે સામે રાખજો. ટૉપિક ભણાવી દીધા પછી હું બોલું છું, પણ એક વખત આકૃતિ સામે રાખી અને ફરી પાછો એક વખત આ ટૉપિક જ્યાંથી વિડીયોમાં શરૂ થાય ત્યાંથી વિડીયો ફરી એક વખત શરૂ કરજો અને ટૉપિકને સમજવાનો પ્રયત્ન કરજો. જેમાં હું ત્રણે ત્રણ આકૃતિ એની અંદર છે એ પ્રમાણે આપણે અહીંયા તમને સમજાવી છે. બરાબર? તો આગળ વધીએ આપણે લેક્ચરની અંદર. ત્યાર પછી આપણે પુષ્પના વિવિધ ભાગો વિશે વાત કરવાની છે. તો પુષ્પના વિવિધ ભાગો તરીકે આપણે વજ્રચક્ર અને દલચક્રની વાત કરવાની છે. તો પુષ્પના વિવિધ ભાગો તરીકે વજ્રચક્ર અને દલચક્રની વાત આપણે એક કામ કરીએ, નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું. બરાબર? અહીંયાથી આગળનું જેટલું છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર રહેશું. શું કામ એવું કરીએ છીએ આપણે? તો આ છેલ્લી જ સ્લાઇડ છે, પણ આ સ્લાઇડની અંદર મેં એક આકૃતિ મૂકેલી હતી, એ કોઈ ટેકનિકલ ખામીના કારણે આ સ્લાઇડમાં પણ આકૃતિ નથી આવી. એટલે અહીંયાથી આગળનો જેટલો લેક્ચર આપણો આ લેક્ચર છે, મતલબ અહીંયા આપણે આ લેક્ચર પૂરો કરી નાખ્યો છે, એનાથી આગળનો જેટલો લેક્ચર છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર સમાવશું. ત્યાંથી આગળની વાત આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. તો આ લેક્ચરની અંદર આપણે એટલે સુધી જ વાત કરવાની હતી. ચાલો, તો આ લેક્ચર અહીંયા પૂરો થાય છે. થેન્ક યુ વેરી મચ. લેક્ચરને ધ્યાનથી જોજો, ધ્યાનથી સમજજો. જ્યાં મેં જે બાબતો તમને ધ્યાનમાં લેવાની કીધી છે, નોટ કરવાની કીધી છે, એ બધી નોટ કરજો અને ધ્યાનથી લેક્ચરને જોજો અને સમજવાનો પ્રયત્ન કરજો. બેસ્ટ ઓફ લક.